દ્વારકા મંદિર આવતા શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે બેટ દ્વારકાના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા અધૂરી છે. પુરાણ અનુસાર બેટ દ્વારકા એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. જૂના જમાનામાં લોકો પગપાળા યાત્રા દરમિયાન વધારે પૈસા સાથે નહોતા રાખતા. એ સમયે કોઈ વિશ્વાસુ અને વેપારી વ્યક્તિ પાસે પૈસા લખાવીને બીજા નગરમાં જઈ હુંડી સ્વીકારવામાં આવતી હતી. કેટલાક લોકોએ નરસિંહ મહેતાની ગરીબીનું મજાક કરવા નરસિંહ મહેતાના નામની હુંડી લખાવી દીધી હતી. ભગવાન શ્રી કૃષ્ણે શ્યામલા શેઠનું સ્વરૂપ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડી ભરી દીધી હતી. તેનાથી નરસિંહ મહેતાની નામના વધી ગઈ હતી. પુરાણ અનુસાર એવી માન્યતા છે કે સુદામાજી જ્યારે પોતાના મિત્રને મળવા માટે દ્વારકા આવ્યા ત્યારે એક નાની પોટલીમાં ચોખા લઈને આવ્યા હતા. આ ચોખાને ખાઈ ભગવાને મિત્ર સુદામાની ગરીબાઈને દૂર કરી હતી. માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે મંદિરમાં ચોખા દાન કરવાથી ભક્તોની ગરીબી દૂર થાય છે. બેટ દ્વારકા જવા માટે દ્વારકાથી 35 કિલોમીટરનું અંતર કાપવા પડે છે, જેમાં 30 કિલોમીટરનો રસ્તો છે, જ્યારે 5 કિલોમીટરનો રસ્તો સમુદ્ર માર્ગેથી કાપવો પડે છે. એટલે કે સમુદ્ર માર્ગે બેટ દ્વારકા પહોંચાય છે. તેના મંદિરો ઉપરાંત દ્વારકા બીચ માટે એક લોકપ્રિય છે. દ્વારકાની ઉત્તરે શિવરાજપુર બીચને સલામતી અને સ્વચ્છતા માટે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના પાણીની અંદર રહેલા અવશેષો જોવા માંગતા લોકો માટે સ્કુબા ડાઇવિંગ એ સૌથી લોકપ્રિય પ્રવૃત્તિ છે. ગોમતી ઘાટ પાસે એક લાઇટ હાઉસ પણ છે. તે સ્થાન જોવું આવશ્યક છે કારણ કે સૌથી પ્રાચીન લાઇટ હાઉસમાંથી એક છે.